જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 12 બીજના મહાત્મયમાંથી મહામાસની બીજનું મહાત્મય। આપણે ઘણા બધા વ્રતો કરીએ છીએ, ચતુર્થી, અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ, પરંતુ બીજના વ્રતનું ઘણું મહત્વ બતાવ્યું છે। દાન, પુણ્ય, ભજન અને કીર્તન। રામદેવ પીર 12 બીજના ધણી કહેવાય છે। આખા વર્ષની સુદ પક્ષની બીજ આવે છે, તેના ધણી બાબા રામદેવ પીર કહેવાય છે। બીજના દર્શન કરવાથી રોગ અને કષ્ટ દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરવાથી મનુષ્ય પોતાના તન, મન, ધનનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે। રામદેવ પીરનું નામ સ્મરણ કરવા માત્રથી જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મકતા ઉત્પન્ન થાય છે। તંત્ર, મંત્ર અને બાધા વગેરેમાંથી રક્ષા મળે છે। શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન બતાવ્યું છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। મહામાસની બીજનું મહાત્મય। મહાસુદી બીજને શનિવારે શિવ શક્તિએ મળીને આ જગતની ઉત્પત્તિ કરી। તે દિવસે બીજને શનિવાર હતો, જેથી તેને થાવર બીજ કહેવામાં આવે છે। શિવ શક્તિ, જતિશતી, નવ યોગેશ્વરો તથા 88,000 ઋષિઓ, 33 કરોડ દેવતાઓ સર્વે ગત ગંગા મળીને કૈલાસમાં બીજ ઉજવી। બીજ ધર્મની પાઠ પૂજા તથા સર્વે દેવોના ચરણ ધોઈ કોળી પાવડ વર્તાવી। બીજ મંત્ર બોલી બધાએ ચરણામૃત લીધું। પૃથ્વી સ્થિર થતી ન હતી, તો સર્વો ગત ગંગાએ બીજના જાપ જપી અને બીજનું ચરણામૃત આપ્યું, ત્યારે પૃથ્વી સ્થિર થઈ હતી। શિવ પાર્વતીએ મહાબીજ ઉજવી, તેથી માય બીજ કહેવાઈ। પાર્વતીજીએ પોતાના પુત્ર ગણેશને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો। બીજ વ્રત પાળવું, બીજનું જમા જાગરણ, પાઠ પૂજા, નિર્વાણ પદના દર્શન કરવા, બીજ મંત્રના જાપ જપવા, નિર્વાણ બીજ મંત્રનું ચરણામૃત લીધું, જેથી મહાબીજ થાવર બીજ કહેવાણી। કશ્યપ ઋષિના પત્ની દિતિ અને અદિતિએ વનમાં જઈને બીજ ઉજવી, જ્યાં બધા ઋષિ મુનિઓને વાયક આપ્યા। આ બધું સિદ્ધાશ્રમમાં જ્યાં રામા અવતારમાં ઋષિઓએ યજ્ઞ કર્યો હતો, જે જગ્યાએ સર્વો ગત ગંગા મળીને બીજ ઉજવી। ત્યારે મહાવીર હનુમાનજીએ દિતિ અદિતિને ઉપદેશ દીધો, જેના પ્રતાપથી શિવજી પ્રસન્ન થયા અને કશ્યપ ઋષિ તથા દિતિ અદિતિને વરદાન માગવાનું કહ્યું। ત્યારે ઋષિ પત્નીઓએ કાયમ બીજ રહેવી, દરરોજ ઋષિના મુખેથી બીજ મહાત્મય સાંભળવું અને અમારું બીજ વ્રત કાયમ અમર રહે તેવું માગ્યું હતું। ત્યારે શિવજીએ ઋષિને આશીર્વાદ આપ્યો કે સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી અખંડ રહો, બીજ વ્રત પાળો, બીજ ધર્મે ચાલો, 12 બીજની કથા વાંચો અને વંચાવો, બીજને કાયમ વધાવજો। ત્યાર પછી ભીષ્મ પિતાએ બીજ ધર્મને પાળ્યો, 8 પ્રકારની વસ્તુઓનો ત્યાગ કર્યો, 8 પ્રકારની વસ્તુ બીજને અર્પણ કરી, બીજનો જય જયકાર બોલાવ્યો। વિશ્વકર્માએ ચંદનમાંથી એક પુત્રી ઉત્પન્ન કરી, જેનું નામ વમતી રાખ્યું। તે કન્યાએ માર્કુંડ ઋષિ પાસેથી બીજ વ્રત, બીજ મહાત્મય સાંભળ્યું અને બીજ વધાવી, જેથી તેણે દર મહિને બીજને દિવસે સર્વે ગત ગંગા બોલાવી પાઠ પૂજા અને જમા જાગરણનું નિયમ લીધું હતું। જેને ઋષિ મળ્યા તેનાથી બીજ વધાવીને પૂજા કરી, ચરણ ધોઈ અને ચરણામૃત લીધા। આ બીજ મહાત્મય કૈલાસમાં લોમશ ઋષિએ શિવ શક્તિ, નવનાથ, નવ યોગેશ્વર, 7 સપ્ત ઋષિ, જતિસતી, ગત ગંગા, સંતો ભક્તો મળીને દર વર્ષે કૈલાસમાં મહાબીજ ઉજવે છે। ઇતિ શ્રી મહાબીજનું મહાત્મય અધ્યાય 4 સંપૂર્ણ। ઓમ જય શ્રી રામદેવજી, જય શ્રી કૃષ્ણ।